નમસ્કાર, એનડીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજનો વિષય છે નરેન્દ્ર મોદીજીના 75મા જન્મદિવસ નિમિત્તે વિશિષ્ટ કાર્યક્રમ. સૌ પ્રથમ ગાયત્રી માતાને નમન. આજે આપણે સૌ અહીં એકત્ર થયા છીએ ભારત દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી તથા વિશ્વ નેતા માનનીય નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિન પ્રસંગે તેમને શુભકામના પાઠવવા માટે. હવે કાર્યક્રમની શરૂઆત દીપ પ્રજ્વલન તથા ગાયત્રી મંત્ર અને મહામૃત્યુંજન મંત્રોચ્ચાર સાથે કર્યો હતો અને આજે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત છે પૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી વિકાસ જૈન, વિશેષ અતિથિ લાયન દીપક શાહ જીએસટી, લાયન આશાબેન બ્રહ્મભટ્ટ મ્યુનિસિપલ કાઉન્સિલર તથા ડિસ્ટ્રિક્ટ ચેરપર્સન, સાથે જ લાયન મધુ જૈન ડિસ્ટ્રિક્ટ ચેરપર્સન મેન્ટલ હેલ્થ મનની શાંતિ આપણને માર્ગદર્શન આપવા પધાર્યા હતા. ત્યારબાદ લાયન મધુ જૈન મંચ પર પધારી મનની શાંતિ વિષય પર પ્રેરણાદાયક પ્રવચન પણ આપ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત આજે સિનિયર સિટીઝન હોમના રહીશોને બપોરનો ચા નાસ્તો, કોફી તથા ફળોનું વિતરણ તેમજ વૃક્ષારોપણ, ગાયત્રી ચાલીસા અને સત્સંકલ્પ પત્ર કાર્ડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમના કોઓર્ડિનેટર લાયન ગિરીશભાઈ પટેલ તથા ગાયત્રી પરિવારના કનુભાઈ પટેલ અને પરિજનોએ ખૂબ સુંદર સંચાલન કર્યું. તેમનો પણ હાર્દિક આભાર. તો ચાલો હવે સૌ મળીને પ્રાર્થના કરીએ કે આપણા પ્રધાનમંત્રી શ્રી હંમેશા આરોગ્યમય દીર્ઘાયુષ પ્રાપ્ત કરે અને ભારતને વિશ્વગુરુ બનાવે. ધન્યવાદ. અને હવે અમે અમારી નવી ચેનલ જાણતા અજાણતા પણ શરૂ કરી છે, જેમાં મોટિવેશનલ, સ્પિરિચ્યુઅલ અને ઇન્સ્પિરેશનલ વિડીયો શોર્ટ જોવા મળશે. જેમ તમે હંમેશા અમને એનડીએન ન્યૂઝ પર તમારો સપોર્ટ અને પ્રેમ આપ્યો એ માટે દિલથી આભારી છીએ અને એવો જ પ્રેમ જાણતા અજાણતામાં પણ આપજો. ધન્યવાદ.